હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા અમારા વિદ્યાર્થી મિત્રોના ઘણા દિવસથી મેસેજ હતા કે સર સેમ 1 અને સેમ 2 માં જે પ્રમાણે હેલ્પ કરી છે એ પ્રમાણે સેમ 3 માં ક્યારથી સ્ટાર્ટ કરી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો એનો અંત આવી ગયો છે. હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે સેમિસ્ટર 3 ના સબ્જેક્ટ પ્રમાણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર એના વિડિયોઝની આપણે સિરીઝો સ્ટાર્ટ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના છે અથવા એના સિવાયની બાકીની બ્રાન્ચના કોઈ જો વિદ્યાર્થી મિત્રો જોતા હોય વિડિયો તો એ પણ ચિંતા ના કરશો, દરેક બ્રાન્ચના આપણે વિડિયો આપણે મેક્સિમમ મૂકવાના છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે સેમ 3 ની દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણો એક WhatsApp ગ્રુપની લિંક એક્ટિવ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી તમને એન્ડ સુધી ત્યાં દરેક માહિતી મળતી રહેશે. પ્લસ તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરવાના છે. બીજું ઇમ્પોર્ટન્ટ કે આપણે ઓલરેડી ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે, તો ત્યાંથી પણ તમે ફટાફટ જોઈન થઈ જશો જેથી દરેક વસ્તુ અમે એમાં શેર કરતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમના બધા જ સબ્જેક્ટના કોર્સ વિથ આન્સર પેપર, મોડલ પેપર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર એચ એન્ડ એવરીથિંગ વસ્તુ મૂકેલી છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આજનો ટોપિક છે DSA, ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ. ઓકે, એનો સબ્જેક્ટ કોડ છે 4330704. એનું ચેપ્ટર નંબર 1 છે બેઝિક કોન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચર છે શું? વોટ ઇઝ અ ડેટા? डाटा છે શું? તો डाटा इज अ રો મટીરીયલ. ઓકે, રો મટીરીયલ લાઈક કોઈ પણ डाटा હોઈ શકે, ફાઇલ નેમ હોય, કોઈ પણ ઇમેજ હોય, કોઈ પણ ટેક્સ્ટ ફાઇલ હોય, કોઈ પણ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનો એનવલ નંબર, એનો પોતાનો સબ્જેક્ટ કોડ છે અથવા કોઈ પણ એની બ્રાન્ચ છે, આ બધા ડેટા છે. ઓકે, તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરવાની છે. જીટીયુમાં 7 માર્ક્સની અંદર પૂછાતું ચેપ્ટર છે, તો આ 7 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડેટા સ્ટ્રક્ચર પણ સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તેનો ટોપિક નંબર 1 જે આપણો જે ફર્સ્ટ વાત કરીએ કે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો છે ડિફાઇન ડેટા સ્ટ્રક્ચર, એક્સપ્લેન ટાઇપ ઓફ ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચર છે શું? એની વ્યાખ્યા આપવાની છે. તો ડિફાઇન ડેટા સ્ટ્રક્ચરની વાત કરી લેવામાં આવે તો ડિફાઇન ડેટા સ્ટ્રક્ચરની અંદર વાત કરીએ તો એક્સપ્લેન કોન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર છે કે ડેટા સ્ટ્રક્ચર ઇઝ મેથડ ઓફ ઓર્ગેનાઇઝેશન લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા મોર એફિશિયન્ટલી ઓપરેટ ઓન ધ ડેટા બીકમ. એટલે કોઈ પણ ડેટા છે એ ક્યાં સ્ટોર થાય? રેમ અને રોમમાં થતો હોય છે. તો 1 બાય 1 ડેટા ઉપર આપણે લેતા હોઈએ છીએ. એલિમેન્ટ ઓફ ડેટા છે, સેલ ઇઝ મેમરી લોકેશન વિચ યુઝ ધ સ્ટોર ડેટા એલિમેન્ટ્સ છે. ઓકે, એટલે અલગ અલગ આપણે ડેટા સ્ટ્રક્ચર સ્ટોર કરતા હોય છે. હવે ટાઇપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર કયા કયા છે તો અહીંયા વાત કરીએ. બે ટાઈપના ડેટા સ્ટ્રક્ચર છે. કયા કયા છે ટાઇપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર? તો પ્રાઇવેટ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રાઇવેટ ડેટા સ્ટ્રક્ચર છે. એમાં ઇન્ટિજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે, બ્લોન છે, આ બધા એના પ્રકાર છે. લિનિયર એન્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. પાછા લિનિયરના પણ છે, એરે છે, લિંક લિસ્ટ છે, સ્ટેક ક્વીન છે અને આમાં છે ટ્રી અને ગ્રાફ. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરી લેવાનો છે. આ બધા જ મટીરીયલ્સ આપણા કોર્સની અંદર ઓલરેડી અવેલેબલ છે, ત્યાંથી તૈયારી કરી શકો છો. પ્લસ અહીંયાના માધ્યમથી પણ તૈયારી કરી શકો છો. તો પહેલો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન કીધો કે એક્સપ્લેન રો મેજર એરે એન્ડ કોલમ મેજર એરે. હવે એ બંને કે એક રો મેજર કીધું છે અને કોલમ, તો કોઈ પણ વસ્તુ રો થી ફાઇન્ડ કરવી છે અને કોલમ થી ફાઇન્ડ કરવી છે તો એના માટેની ક્વેશ્ચન છે અહીંયા. તો રો અને કોલમ ની વાત કરી દીધી છે. ઓકે, તો ઇન્ટિજર ના પ્રકાર પછીની વાત કરી લઈએ તો લિનિયર અને નોન લિનિયર ની અંદર વાત કરીએ. ઓકે, લિનિયર ડેટા છે, નોન લિનિયર એરે, બધાના અહીંયા ફંક્શન બતાવેલા છે જે આગળ મેં તમને બધાના જ ક્વેશ્ચન અહીંયા બતાવી દીધા છે. જેટલા પણ ડેટા ટાઈપ છે એના મેં સ્પેસિફાઈ અહીંયા આપી દીધા છે. ક્લિયર? એટલા ખાસ કરી લેજો. ઓકે, નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર પણ અહીંયા તમને બતાવી દીધેલું છે. ઓકે, એના પછી જે પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ નો ડિફરન્ટ પણ તમને પૂછી શકે છે. તો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એના પછી જે વોટ ઇઝ અલ્ગોરિધમ છે, એક્સપ્લેન ક્યુ ફીચર ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ છે શું? તો વોટ ઇઝ અ અલ્ગોરિધમ? explain the introduction of algorithm. Algorithm છે તો it is a find of space of structure and necessary to solve a problem using a computer. કોઈ એવું સોલ્વ કરવાનું સોફ્ટવેર છે, એક વસ્તુ તમે યુઝ કરી શકો છો કે કોઈ પણ વસ્તુ છે એને અલ્ગોરિધમ થી સોલ્વ કરીએ કે કોઈ પણ આ ડેટા બનાવો છે એનો અલ્ગોરિધમ બનાવવામાં આવે તો એ અલ્ગોરિધમના છે. એના કેરેક્ટરિસ્ટિક ઓફ અલ્ગોરિધમ બતાવેલા છે, કયા કયા છે, ઇનપુટ છે, આઉટપુટ છે, દરેકના એના ક્યુ ફીચર્સ અહીંયા બતાવે છે, નેમ અલ્ગોરિધમ છે, સ્ટેપ છે. આ બધા જ ક્વેશ્ચન મેં અહીંયા મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો.
ખાસ તૈયાર કરવાના છે, ક્વેશ્ચન પ્રમાણેની તૈયારી કરશો તો તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ નથી થવાનો, એ મારી ગેરંટી છે. તમે જો એમનેમ મહેનત કરી રહ્યા છો તો પ્રોબ્લેમ થશે. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની છે કે ભાઈ કયા ક્વેશ્ચન તૈયાર કરવા જોઈએ, કયા ક્વેશ્ચન ઇગ્નોર કરવા જોઈએ, તો એ પ્રમાણેની તૈયારી તમારે અહીંયા ખાસ કરવાની છે. એના પછી વાત કરી લઈએ, મેં બતાવી દીધો કે વ્યાખ્યાઓ છે, ટાઈમ કોમ્પ્લેક્સિટી છે, સ્પેસ કોમ્પ્લેક્સિટી છે, વર્સ્ટ કોસ્ટ ઓફ કોમ્પ્લેક્સિટી છે, આ બધી જ વ્યાખ્યાઓ તૈયાર કરી લેજો. પછી પ્રિમેટિવ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રિમેટિવ ડેટા સ્ટ્રક્ચરનો ડિફરન્ટ પૂછી શકે છે. અને રાઇટ એન્ડ અલ્ગોરિધમ ઓફ લિનિયર સર્ચ, એટલે કોઈ પણ વસ્તુ લિનિયરમાં સર્ચ કરવું છે એના માટેનો અલ્ગોરિધમ માટેનો એક્સપ્લેન કરવાનો ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર આટલા જ ક્વેશ્ચન તૈયાર કરી લઈએ તો ઇનફ છે. તો વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સનું ચેપ્ટર છે. ઇનફ એટલે ઇનફ છે, પૂરેપૂરું ઇનફ છે. આટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે અને બધાનું સોલ્યુશન મેં જવાબો સાથે ઓલરેડી તમને આપી દીધું છે. મારી પીડીએફ અહીંયા બતાવેલી છે, મેં પીડીએફ પણ તમને અહીંયા બતાવી દીધી છે, એમાં અંદર મૂકેલું છે. અહીંયા મેં ઇન ડિટેલ્સ પણ આપી દીધા છે. મેં તમને હાલ જે કીધું એના વ્યાખ્યાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો દરેક વસ્તુ અહીંયા ઇન ઈચ એન્ડ એવરી વોટ ઇઝ અ એરે શું છે એ પણ મેં તમને અહીંયા બતાવી દીધું. દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ આમાં અંદર મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી એક્સપ્લેન બાઇનરી સર્ચ વિથ એક્ઝામ્પલ, એટલે આટલા ક્વેશ્ચન તમારા 7 ક્વેશ્ચન છે, 7 માર્ક્સનું ચેપ્ટર છે. 7 ક્વેશ્ચન કરી લેશો એટલે તમારી આખી ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી થઈ જવાનું છે. તો ડીએસએ ની અંદર ચેપ્ટર નંબર 1 કરવા માટે આટલા ક્વેશ્ચન કરી લેશો વિદ્યાર્થી મિત્રો. 1 બાય 1 ક્વેશ્ચન તૈયારી કરી લેવાના છે. જેટલા થિયરિકલ થોડો સબ્જેક્ટ છે પ્લસ પ્રેક્ટિકલ પણ છે, તો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. અને એના માટે જેટલા પણ તમારા ટીચર્સ દ્વારા તમને નોટ્સ કરવામાં આવે અથવા અહીંયાથી તમને જે નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ નોટ્સ દ્વારા પરફેક્ટલી તૈયારી કરવાની છે. તો પણ છતાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરશો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, નવા સબ્જેક્ટ માટે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો. પ્લસ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ આપણા વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામની અંદર દરેક અહીંયા મૂકેલા છે, એ પણ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પ્લસ આપણા કોર્સ પણ અવેલેબલ છે, એ કોર્સને પણ ફટાફટ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.